जय श्री कृष्ण। બધા લેક્ચર્સ તમે જોતા હશો એવી આશા રાખું અને ઘરે પુનરાવર્તન પણ કરતા હશો। પ્રશ્નો જાતે પણ તમે બેટા બની શકો છો। આજે નિશ્ચાયકનો બહુ અગત્યનો ભાગ બાળકો ભણાવવા જઈ રહ્યો છું, ધ્યાન આપજો। ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક કોઈ પણ ચોરસ શ્રેણિક હોય બાળકો, એનો નિશ્ચાયક કઈ રીતે મળે એ આપણે આ થિયરીની અંદર જોવાનું છે। સૌથી પહેલાં એની વ્યાખ્યા સમજીશું। જો કોઈ પણ n ક્રોસ n ચોરસ શ્રેણિક એના બધા જ ઘટકોને તે જ સ્થિતિમાં રાખી એટલે કે ઘટકો જ્યાં હોય ત્યાંના ત્યાં જ રાખવાના છે, ઘટકોને કશું કરવાનું નથી। તે સ્થિતિમાં રાખી નિશ્ચાયક મેળવવામાં આવે, તો મળતા નિશ્ચાયકને ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક કહે છે। એટલે બાળકો કોઈ પણ ચોરસ શ્રેણિક હોય એના સભ્યો જે છે એને એમના એમ રાખવાના છે, ખાલી બાળકો શ્રેણિકની જગ્યાએ નિશ્ચાયક કરવાનું છે। જુઓ, ઉદાહરણ તરીકે આ કોઈ એક ચોરસ શ્રેણિક છે, સભ્યો છે 1, 2, 3 અને 4। તો આ જે ચોરસ શ્રેણિક એ છે, ક્લિયર? આ જે ચોરસ શ્રેણિક બાળકો એ છે, આ એ છે બાળકો, ધ્યાન આપજો, થોડો ઘાટો થઈ ગયો છે। ચોરસ શ્રેણિક એ છે, તો ચોરસ શ્રેણિક એનો નિશ્ચાયક, જેની સંજ્ઞા બાળકો નિશ્ચાયક એ, સમજો આ માનાક નથી બાળકો, આ ચોરસ શ્રેણિક એનો નિશ્ચાયક છે, એટલે શ્રેણિકની જગ્યાએ નિશ્ચાયક કરી દેવાનું છે, સભ્યો જેમ છે એની એ જ અવસ્થામાં રાખવાના છે। સભ્યોને બાળકો કશું કરવાનું નથી, માત્ર શ્રેણિકની જગ્યાએ નિશ્ચાયક કરવાનું છે। પછી આ તો બેટા દ્વિહાર નિશ્ચાયક થઈ ગયું, આનું મૂલ્ય શોધતા બધાને આવડે। ખાસ એ યાદ રાખવાનું છે બેટા, આ માનાક એ નથી, નિશ્ચાયક એ છે, ક્લિયર? ઓકે। ને માત્ર ચોરસ શ્રેણિકનો જ નિશ્ચાયક મળે, લંબચોરસ શ્રેણિકનો નિશ્ચાયક મળતો નથી। ક્લિયર બાળકો? બહુ જ અગત્યની નોંધ લખવા જઈ રહ્યો છું બાળકો। જો એ તથા બી સમાન કક્ષાના ચોરસ શ્રેણિકો હોય તો બંને ચોરસ શ્રેણિક તો છે જ બાળકો, પણ બંનેની કક્ષા સમાન છે। એનો મતલબ પ્રથમ શ્રેણિક 3x3 પ્રકારનો હોય તો બીજો શ્રેણિક પણ 3x3 પ્રકારનો જ હોવો જોઈએ। તો શ્રેણિક એ અને બીના ગુણાકારનો નિશ્ચાયક, બાળકો આ નિશ્ચાયક છે, માનાક નથી, બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક બી। એટલે કે પહેલાં બંને શ્રેણિકનો ગુણાકાર કરો અને એનો નિશ્ચાયક શોધો, કે પછી બંને શ્રેણિકોના અલગ અલગ નિશ્ચાયક શોધીને ગુણાકાર કરો, કોઈ ફરક પડતો નથી। ક્લિયર બેટા? લખી દો બેટા, હું પેજ બદલી નાખું, બધાને ખ્યાલ આવી ગયો છે કે ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક કઈ રીતે મળતો હોય છે। ક્લિયર? આગળ બેટા, હવે બાળકો
સહ અવયવ જ શ્રેણિક. સ અવયવ જ શ્રેણિક, જેનું ઇંગ્લિશ છે બાળકો, અંગ્રેજી છે એડજોઇન્ટ ઓફ એ મેટ્રિક્સ. સ અવયવ જ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ ઓફ એ મેટ્રિક્સ. તો જેટલા પણ બાળકો ચોરસ શ્રેણિકો છે એ બધા જ ચોરસ શ્રેણિકનો તમને સ અવયવ જ શ્રેણિક મળે. તો કઈ રીતે ચોરસ શ્રેણિકનું સ અવયવ જ શ્રેણિક મળે ધ્યાન રાખજો. તો પ્રથમ સ્ટેપ, ચોરસ શ્રેણિકના બધા જ સભ્યોના સ અવયવો શોધી, બધા જ સભ્યોના સ અવયવો શોધી જે તે ઘટકના સ્થાને લખી મળતા શ્રેણિકનો પરિવૃત્ત શ્રેણિક કરવાથી ચોરસ શ્રેણિકનો સહ અવયવ જ શ્રેણિક મળે. બે સ્ટેપ છે બાળકો. સૌથી પહેલાં બધા સભ્યોના સહ અવયવો શોધવાના. સહ અવયવો શોધતા બાળકો મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડેલું છે. આ બધા સહ અવયવોને શોધીને જે તે ઘટકના સ્થાને સહ અવયવ લખવાના. એટલે કે 1 1 સ્થાનનો જે સહ અવયવ હોય એને 1 1 સ્થાને જ લખવાનો. અને એ જે શ્રેણિક મળે એનો પછી શું કરવાનું બેટા? પરિવૃત્ત શ્રેણિક કરવાનું, ટ્રાન્સપોઝ કરવાનું. એ જે શ્રેણિક મળશે એને શું કહે છે? સહ અવયવ જ શ્રેણિક કહે છે. ચોરસ શ્રેણિક એના સહ અવયવ જ શ્રેણિકને એડજોઇન્ટ એ વડે દર્શાવાય છે. આ બાળકો સહ અવયવ જ શ્રેણિકની સંજ્ઞા છે. બે સ્ટેપ છે બેટા. દરેકે દરેક સભ્યના તમારે સહઅવયવો શોધવાના છે, જે તે સ્થાને મૂકવાના છે. મૂક્યા પછી બાળકો જે શ્રેણિક ઉત્પન્ન થાય એનું શું કરવાનું? તમારે પરિવૃત્ત શ્રેણિક કરવાનું છે. પરિવૃત્ત શ્રેણિક કરવાથી જે શ્રેણિક પ્રાપ્ત થશે બાળકો એને શું કહે છે? સહઅવયવ જ શ્રેણિક કહે છે. ક્લિયર? ખ્યાલ આવે છે ને બધાને? ઓકે, લખી નાખો બેટા. ક્લિયર? સમજો બાળકો. ધારો કે કોઈ એક ચોરસ શ્રેણિક છે બાળકો. 3x3 પ્રકારનો ચોરસ શ્રેણિક લઉં છું, જેના સભ્યો તમને ખબર છે વ્યાપક સ્વરૂપે. ક્લિયર? તો એડજોઇન્ટ એ શું કરવાનું? હમણાં બેટા વાત કરી મેં, દરેકે દરેક ઘટકના સહઅવયવો જે તે સ્થાને લખી એનો પરિવૃત્ત શ્રેણિક કરવાનો. એટલે કે પહેલી હારમાં પહેલો સભ્ય છે સ્મોલ a11, એનો બેટા સહઅવયવ થાય કેપિટલ A11. જે કઈ રીતે શોધવો મેં તમને સમજાવેલું છે. -1⁻i+j ગુણાકારમાં એનો ઉપનિશ્ચાયક. બીજા ઘટકના સ્થાને એનો સહઅવયવ મૂકવાનો, 13ના સ્થાને એનો સહઅવયવ મૂકવાનો. એમ દરેકે દરેક ઘટકના સ્થાને તમારે એના સહઅવયવો મૂકવાના બાળકો. ક્લિયર? સહઅવયવ શોધતા મેં તમને શીખવાડેલા છે. અને આ જે શ્રેણિક મળ્યો એનો શું કરવાનો? પરિવૃત્ત શ્રેણિક. આ શ્રેણિકનો પરિવૃત્ત શ્રેણિક માટે એડજોઇન્ટ એ બરાબર આ શ્રેણિકનો પરિવૃત્ત શ્રેણિક એટલે કે
પહેલી હારને પહેલા સ્તંભમાં લેવાનું બેટા, બીજી હારને બીજા સ્તંભમાં લેવાનું અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં મૂકવાનું. 2 સ્ટેપ છે. તો આ રીતે કોઈ પણ પ્રકારનો ચોરસ શ્રેણિક હોય એનું તમને પરિવ્રત શ્રેણિક મળી શકે છે. ક્લિયર બેટા? લખી લો. એકાદ બે બેટા સમસ્લોર તમને ખ્યાલ આવશે કે કઈ રીતે એડજોઇન્ટ એટલે કે સવયવ જ શ્રેણિક તમને મળતો હોય છે. ક્લિયર? સમજો. એક્સ્ટ્રા પ્રશ્ન એટલું યાદ રાખજો બાળકો કે ચોરસ શ્રેણિક હોય તો જ તમને સવયવ જ શ્રેણિક મળતો હોય છે. આ ચોરસ શ્રેણિક છે તો એડજોઇન્ટ એ શોધો. એડજોઇન્ટ એનો મતલબ સઅવયવ જ શ્રેણિક તમારે શોધવાનું છે. તો નિયમ પ્રમાણે સૌથી પહેલાં આપણે દરેક ઘટકના સઅવયવો શોધીશું. તો કેપિટલ A11 એટલે કે 1 સ્થાને જે સભ્ય છે એનો સઅવયવ. તો કન્સેપ્ટ પ્રમાણે -1/i + j ઇન્ટુ એનો ઉપનિશ્ચાયક. તો 1 સ્થાન એટલે કે -1 નો ઉપનિશ્ચાયક શોધવો હોય તો -1 જે હારમાં છે અને જે સ્તંભમાં છે એને બંધ કરીએ તમને 4 દેખાશે. ક્લિયર? પછી બેટા A12 એટલે કે 12 સ્થાને જે ઘટક છે એનો સઅવયવ. તો -1/i + j એટલે 1 + 2 3 થશે. અહીંયા એનો ઉપનિશ્ચાયક. ઉપનિશ્ચાયક માટે 12 સ્થાને જે સભ્ય છે જે હારમાં છે જે સ્તંભમાં છે બંધ કરીએ એટલે તમને મળશે -3. પછી બેટા A21 એટલે કે 21ના સ્થાને જે ઘટક છે એનો સઅવયવ. તો -1/i + j એટલે આ સરવાળો થશે 3. 21ના સ્થાને જે ઘટક છે હાર અને સ્તંભ બંધ કરીએ એટલે ઉપનિશ્ચાયકમાં મળશે 2. અને બેટા A22 એટલે -1/4 2 + 2 4. 22 એટલે આ સ્થાન થયું જે હારમાં જે સ્તંભમાં છે એને બંધ કરીએ એટલે તમને બેટા અહીંયા ઉપનિશ્ચાયક મળશે -1. ક્લિયર? માટે A11 તમને મળ્યા બેટા 4. A12 મળશે +3. A21 મળશે તમને -2 અને A22 મળશે તમને બેટા -1. ક્લિયર? હવે કયું શ્રેણિક મળશે પહેલાં જે તે ઘટકના સ્થાને મૂકીશું અને પછી એનું શું કરવાનું બેટા? પરિવ્રત શ્રેણિક. ક્લિયર? તો જોજો, આ સઅવયવ દ્વારા મળતો શ્રેણિક છે. તો 1 સ્થાને મળેલ સઅવયવ મૂકવાનો, 12 સ્થાને મળેલ સઅવયવ મૂકવાનો, 21ના સ્થાને મળેલ સઅવયવ મૂકવાનો. હવે આનું શું કરવાનું? પરિવ્રત કરવાથી બાળકો શું મળશે? એડજોઇન્ટ મળશે. ક્લિયર? તો તમે અહીંયા લખી શકો છો એડજોઇન્ટ A બરાબર આનો પરિવ્રત શ્રેણિક કરવાનો. પહેલાં બેટા સઅવયવો મૂકવાથી શ્રેણિક મળે અને પછી એમાં પરિવ્રત કરવાથી એડજોઇન્ટ A મળે. પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં મૂકવાથી બેટા તમને પરિવ્રત શ્રેણિક મળતો હોય છે. ક્લિયર બેટા? હવે સમજો, એક તમને ટેકનિક આપી દો બાળકો. સમજો, જવાબ મળી ગયો તમને. અહીંયા શોર્ટકટ TST ટાઈમ સેવિંગ ટેકનિકની વાત કરી દઉં. આ જે ટેકનિક આપું છું બાળકો એ માત્ર ને માત્ર 2x2 પ્રકારનો ચોરસ શ્રેણિક હોય એમાં એડજોઇન્ટ શોધવા માટે ઉપયોગ કરો. જ્યારે 2x2 પ્રકારનો શ્રેણિક હોય બાળકો અને એનો એડજોઇન્ટ શોધવો હોય તો અગ્રવિકર્ણના બેટા સ્થાન બદલી નાખવાના. આને કહેવાય બેટા અગ્રવિકર્ણ, આને કહેવાય પ્રતિવિકર્ણ. વિકર્ણ ત્રાસો હોય, આ કહેવાય અગ્રવિકર્ણ. અગ્રવિકર્ણના સ્થાન બદલવાના એટલે કે આમાં જે સભ્યો છે એની અદલ બદલ કરવાની અને પ્રતિવિકર્ણના ચિહ્નો બદલવાના, માત્ર ચિહ્ન બદલવાના. +2 તો -2, -1 તો +. ક્લિયર?
આવું કરવાથી ડાયરેક્ટ તમને એડજોઇન્ટ મળે. જુઓ, પણ આ શોર્ટકટ એ માત્ર ને માત્ર 2x2 પ્રકારના શ્રેણિક માટે સાચો છે. 3x3 પ્રકારના ચોરસ શ્રેણિક માટે કોઈ શોર્ટકટ નથી બેટા. એમાં મજૂરી કરવી જ પડશે. દરેકે દરેક સભ્યોના તમારે સહઅવયવમાં શોધવા જ પડશે. ક્લિયર બેટા? જો ફરી કહું, આને કહેવાય અગ્રવિકર્ણ, આને કહેવાય પ્રતિવિકર્ણ. અગ્રવિકર્ણ, પ્રતિવિકર્ણ. તો તમે યાદ રાખી શકો કે આસ્થા તથા પ્રાચી. ખ્યાલ આવે બેટા? પ્રાચી બેટા તારું નામ આવી જો. આસ્થા પ્રાચી. અ એટલે અગ્રવિકર્ણ, સ્થા એટલે સ્થાન બદલવા. અ એટલે અગ્રવિકર્ણ, સ્થા એટલે સ્થાન બદલવા. પ્રાચી એટલે એટલે પ્રતિવિકર્ણ, ચ એટલે ચિહ્નો બદલવા. ક્લિયર? અગ્રવિકર્ણના સ્થાન બદલો અને પ્રતિવિકર્ણના બેટા તમે ચિહ્નો બદલો એટલે ડિરેક્ટલી તમને 2x2 પ્રકારના ચોરસ શ્રેણિક માટે એડજોઇન્ટ એટલે કે સહઅવયવજ શ્રેણિક મળી જાય. લખી લો બેટા. હવે આપણે 3x3 પ્રકારના ચોરસ શ્રેણિકનો એક દાખલો જોઈશું બેટા, કે 3x3 પ્રકારના ચોરસ શ્રેણિક માટે કઈ રીતે તમને સહઅવયવજ એટલે કે એડજોઇન્ટ મળતો હોય છે. ક્લિયર? સમજો બેટા. ગમે તેમાં આગળ લખું બેટા નિયમ પ્રમાણે. તમે જાતે બાળકો દાખલા બનાવી શકો છો. તો સહઅવયવજ શ્રેણિક શોધો એટલે કે બાળકો એડજોઇન્ટ એ શોધો. તો આમાં બેટા કોઈ શોર્ટકટ નથી. 2x2 પ્રકારનો ચોરસ શ્રેણિક હોય એમાં એડજોઇન્ટ શોધવા માટે બેટા આસ્થા પ્રાચી કરવાનું છે. આમાં તો બેટા આપણે દરેકે દરેક સભ્યના સહઅવયવો શોધવા પડશે. ક્લિયર? તો સૌથી પહેલાં 1 સ્થાને છે એનો આપણે સહઅવયવ શોધીશું. ક્લિયર? હવે આમાં -1/i + j એટલે -1/2 કેટલા થવાના? 2 થવાના, i + j. ક્લિયર બેટા? 1 સ્થાન એટલે આ સ્થાન થયું. હાર અને સ્તંભ બંધ કરીશું. આ 4 સભ્યો દેખાશે. આનો ગુણાકાર -8 -15. ક્લિયર બેટા? પછી a12 એટલે -1/3 થશે, કારણ કે 1 + 2 થયા 3. હવે 1 2 સ્થાન એટલે આ સ્થાન. હાર અને સ્તંભ બંધ કરી દઈએ. આ તમને 4 સભ્યો દેખાશે. ફરી હાર સ્તંભ બંધ કરું. આ બંનેનો ગુણાકાર +8 -12. 1 3 સ્થાન -1/4. આ 1 3 સ્થાન છે. હાર સ્તંભ બંધ કરી દઈએ બેટા એટલે 5 2 -10 -8. ક્લિયર? આમ દરેકે દરેક સભ્યના બેટા આપણે સહઅવયવો શોધીશું. જુઓ, હવે આ સ્થાન લો, 21નું સ્થાન. તો -1/3 થશે, કારણ કે 2 + 1 3 થવાના. હાર અને સ્તંભ બંધ કરું. હાર સ્તંભ તમને આ 4 સભ્યો દેખાશે. એમાં આ ગુણાકાર 0 -5 એ 22 એટલે -1/4. 2 + 2 થશે બેટા 4. આ 22નું સ્થાન છે. ક્લિયર? હાર સ્તંભ બંધ કરો એટલે -4 બેટા. આ હાર સ્તંભ બંધ કર્યા તમને 1 2 3 અને 4 સભ્ય દેખાશે. આ ગુણાકાર માઇનસ આ ગુણાકાર. પછી એ 23 -1/5. આ 23નું સ્થાન છે. હાર સ્તંભ બંધ કરો બેટા. હાર સ્તંભ બંધ એટલે 1 2 3 4 એટલે -5 -0. ક્લિયર બેટા? ચલો 31 એટલે -1/4. આ બેનો સોળ બેટા 4 થશે ને. આ 31નું સ્થાન. હાર અને સ્તંભ બંધ કરો. 0 -2 એ 32 એટલે -1/5. આ 32નું સ્થાન બેટા. હાર સ્તંભ બંધ કરો એટલે -3 + 2 થાય ને બેટા. હાર અને સ્તંભ બંધ કરો એટલે -3 +2. 33નું સ્થાન. દરેકે દરેક ઘટકના બેટા હું સહઅવયવ શોધું છું. આ 33નું સ્થાન બેટા. હાર સ્તંભ બંધ કરો. આ 4 સભ્યો તમને દેખાશે. આ ગુણાકાર થયો બેટા -2 માઇનસ આ ગુણાકાર 0. તો
આ રીતે દરેકે દરેક ઘટકના બેટા સહઅવયવો મેં શોધે. જુઓ હવે આ થયા -23. સાદુરૂપ નિયમ પ્રમાણે ગણિતનો આત્મા છે દીકરા. આ થશે -4 +4 આ -18. આ થશે બેટા -5 કારણ કે +5 થશે કારણ કે આ એકી ઘાત છે ને એટલે માઇનસ પ્લસ થશે. આ તો 0. ક્લિયર. આ થશે -5 બેટા -2 -1 +1 બેટા. ક્લિયર. -2. તો મેં શું કર્યું બેટા, દરેકે દરેક સ્થાને જે સભ્યો હતા એ બધાના સહઅવયવો શોધ્યા. જો બેટા હું શું લખું છું, વચ્ચે એક સ્ટેપ કાપી નાખું છું. એડજોઇન્ટ એ એટલે નિયમ પ્રમાણે શું કરવાનું હોય, પહેલું પગથિયું એવું હોય છે કે સહઅવયવો શોધી જે તે સ્થાને મૂકવાના અને પછી પરિવૃત્ત કરી દેવાનું. હું શું કરું છું બેટા, આ A11 A12 અને A13નો મતલબ હારના સહઅવયવો થયા, એને હું સીધા સ્તંભમાં મૂકી દઉં એટલે ઓટોમેટિકલી પરિવૃત્ત થઈ ગયો બેટા. હારના સહઅવયવો સુધી સ્તંભમાં મૂકી દેવાના એટલે ઓટોમેટિકલી તમારો પરિવૃત્ત થઈ ગયો. જો આ બીજી હારના સહઅવયવો છે એને હું બીજા સ્તંભમાં મૂકી દઉં એટલે ઓટોમેટિકલી પરિવૃત્ત થઈ ગયો. ત્રીજી હારના સહઅવયવોને ત્રીજા સ્તંભમાં મૂકી દઉં. ક્લિયર બેટા. તો આ રીતે 3x3 હોય 2x2 હોય કે ગમે તે પ્રકારનો બેટા ચોરસ શ્રેણિક હોય એમાં તમે પરિવૃત્ત શ્રેણિક શોધી શકો છો. ક્લિયર. ખ્યાલ આવે છે બેટા. તો તમે જાતે 2x2 પ્રકારના અને 3x3 પ્રકારના દાખલા બાળકો બંનેને પ્રેક્ટિસ કરી શકો છો. લખી નાખો બેટા. લખી રહ્યા. ઓકે. નવો ટોપિક બાળકો, બહુ જ અગત્યના બેટા આપણે પ્રમેયો ભણવા જઈ રહ્યા છે. ધ્યાન રાખજો. પ્રમેય નંબર 1. પ્રમેય નંબર 1. n કક્ષાવાળા ચોરસ શ્રેણિક A માટે A ઇન્ટુ એડજોઇન્ટ A ઇક્વલ્સ ટુ એડજોઇન્ટ A ઇન્ટુ A બરાબર નિશ્ચાયક A ઇન્ટુ I એટલે કે એકમ શ્રેણિક. અહીંયા I શું છે બેટા, એકમ શ્રેણિક છે. ક્લિયર. I એ શું છે બેટા, એકમ શ્રેણિક છે. અને આ જે છે એ એનો નિશ્ચાયક છે બેટા. આ એનો માનાંક નથી, બરોબર સમજો. ચોરસ શ્રેણિકની વાત છે. એટલું યાદ રાખવાનું બેટા, જ્યાં જ્યાં એડજોઇન્ટ આવે ત્યાં શ્રેણિક ચોરસ જ હોવું જોઈએ, કારણ કે મેં હમણાં જ તમને ભણાવ્યું કે ચોરસ શ્રેણિક માટે જ એડજોઇન્ટ પોસિબલ છે. ક્લિયર બેટા. તો ચલો હું તમને આની સાબિતી આપું છું. બહુ જ અગત્યનું પરિણામ છે ગુજસેટ લેવલે તથા જેઈ લેવલે. આને હું તમને સાબિતી આપું છું. ક્લિયર. તો ધારો કે આ બાળકો ચોરસ શ્રેણિક મેં ધાર્યો. ક્લિયર. આ ચોરસ શ્રેણિક મેં ધાર્યો. હવે બેટા આનો હું લખું છું એડજોઇન્ટ A. હમણાં મેં તમને સમજાવ્યું. ડિરેક્ટલી એડજોઇન્ટ A લખવા માટે હું શું કરીશ બેટા, હારના સહઅવયવો શોધીને હું સીધા સ્તંભમાં મૂકી. જુઓ, પ્રથમ હારના જે સહઅવયવો થશે એને હું પ્રથમ સ્તંભમાં મૂકું છું. એ રીતે બીજી હારના જે સહઅવયવો છે એને હું બીજી હારમાં મૂકું છું અને ત્રીજી હારના જે સહઅવયવો છે એને હું ત્રીજા સ્તંભમાં મૂકું છું. ઓટોમેટિકલી બેટા મેં હારને સ્તંભમાં ફેરવી નાખી. ક્લિયર. એટલે મને એડજોઇન્ટ મળી ગયો. હવે જો બેટા શું કરું છું, A ઇન્ટુ એડજોઇન્ટ A લઉં છું.
એ જે શ્રેણિક છે, એડજોઇન્ટ એ પણ શ્રેણિક છે બેટા. જો એ પણ એક શ્રેણિક છે, એડજોઇન્ટ એ પણ શ્રેણિક છે. બે શ્રેણિકનો ગુણાકાર હંમેશા ચૂના પદ્ધતિથી થશે. સાબિતી બાળકો દર વખત કહું છું પૂછાતી નથી, પરંતુ સાબિતીમાં જે કન્સેપ્ટ્સ, જે ગુણધર્મનો ઉપયોગ થાય એ આજે નહીં તો કાલે કોઈક જગ્યાએ તમને બેટા બેનિફિટ કરશે, ફાયદો કરશે. એટલે કે ગુજસેટમાં ઉપયોગી થાય, ચોપડી બહારનો કંઈક ભારે દાખલો આવી જાય, તમારા કન્સેપ્ટ બેટા ક્લિયર હોય, તમે ટકી શકો. અને જે બાળકો પરીક્ષા પૂરી મહેનતથી આપવાના છે એમને તો બેટા બધા જ કન્સેપ્ટ ક્લિયર કરવા જોઈએ. આ ચેપ્ટર પતે બેટા એટલે શ્રેણિક અને નિશ્ચાયકના જેઈના વિડીયો પણ હું અપલોડ કરવાનો છું. તમે ઓનલાઈન પણ જોતા હશો, હું ના નથી પાડતો. હવે જો આ બે શ્રેણિકોનો ગુણાકાર કરું છું. હંમેશા બે શ્રેણિકોનો ગુણાકાર ચૂના પદ્ધતિથી થાય. તો સૌથી પહેલાં પહેલી હારનો ગુણાકાર પહેલા સ્તંભ જોડે કરીશું. ખ્યાલ છે ને બેટા શ્રેણિકનો ગુણાકાર? યસ. બંને સમાન પ્રકારના શ્રેણિક છે, 3x3 પ્રકારના. સમાન પ્રકારના શ્રેણિકો તો ચેક કરવાની જરૂર નથી કે ગુણાકાર થાય કે ના થાય, થાય જ. તો જ્યારે પહેલી હારનો પહેલા સ્તંભ જોડે ગુણાકાર કરશું એટલે બેટા આવું થશે. A11 પ્લસ A12 પ્લસ A13. તો મેં તમને બેટા આવી નોંધ લખાવી હતી ગયા લેક્ચરમાં કે કોઈ પણ હારને એના પોતાના સહઅવયવ વડે ગુણીને ઉમેરતા નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. કારણ કે જ્યારે આનો ગુણાકાર ચૂના પદ્ધતિથી આની જોડે થશે એટલે A11 વત્તા A12 વત્તા A13 એટલે પેલા ગુણધર્મનો ઉપયોગ થશે. ત્રિહાર નિશ્ચાયકની કોઈ પણ હારને એના પોતાના જ સહઅવયવ વડે ગુણીને ઉમેરતા નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. તો નિશ્ચાયકનું મૂલ્ય બેટા. પછી બીજી હાર ત્રીજા સ્તંભ જોડે ગુણાશે એટલે જવાબ 0 આવશે. કારણ કે મેં તમને એના નીચે બીજો નિયમ એવો લખાવ્યો હતો કે કોઈ પણ હારને અન્ય હારના સહઅવયવ વડે ગુણીને ઉમેરતા નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે છે. જો બેટા જ્યારે તમે આનો ગુણાકાર આની જોડે કરશો તો 11 જોડે 21 આવશે, 12 જોડે 22 આવશે, 13 જોડે 23 આવશે. એટલે કે બીજી હારના સહઅવયવ આવશે. તો અન્ય હારના સહઅવયવ વડે ગુણીને ઉમેરતા નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે છે. એ પ્રમાણે આ પણ 0 થશે, આ પણ 0 થશે. જ્યારે આ બીજી હાર બીજા સ્તંભ જોડે ગુણાશે એટલે નિશ્ચાયકનું મૂલ્ય મળશે. ક્લિયર બેટા? સમજણ પડે છે ને? હવે આ શ્રેણિક છે ભાઈ, શ્રેણિક. શ્રેણિકમાં તો તમને ખ્યાલ છે ને દરેક સભ્યમાંથી કોમન નીકળે. તો દરેકમાંથી બેટા નિશ્ચાયક કોમન લઉં છું. બરોબર સાંભળો ભાઈ, હું નિશ્ચાયક શબ્દ બોલું છું, માનાંક બોલતો નથી બેટાઓ. તો બધામાંથી કોમન લો. 1 0 0 0 1 0 0 0 1. અલ્યા નેહાંશુ બેટા ખ્યાલ આવ્યો ને ભાઈ? યશવી બેટા. તો આ નિશ્ચાયકે એમના એમ બધામાંથી નિશ્ચાયકે કોમન લીધો બેટા, એટલે આ થઈ ગયો એકમ શ્રેણિક આઈ. સાબિત થયું ને બેટા? જો શરૂઆત જો બેટા એ આઈ રહી. આ લઈને શરૂઆત કરી, મને આ મળ્યું. આ રીતે બેટા તમે આના બરાબર હાલાઈ શકો છો. ક્લિયર? આ સિસ્ટમથી બેટા તમે આ પણ સાબિત કરીશું. બહુ જ અગત્યનું બેટા આ સૂત્ર છે. સમજો કોઈ પણ જગ્યાએ એડજોઇન્ટની વાત આવે એટલે બેટા ચોરસ શ્રેણિક જ હોય. માં કસમ ખાઉં છું બેટા, ધ્યાન રાખજો. દર વખતે હું તમને કહેતો હોઉં છું. ક્લિયર? ઓકે, લખી નાખો બેટા. હું પેજ બદલું છું દીકરા. ના કે ડાયરી છે બેટા મારી પાસે. કોરા પેજીસ નથી, લીટીવાળા. પણ આમાં શું તમને મજા આવે. ક્લિયર? હવે આગળ બેટા થોડીક આપણે વ્યાખ્યાઓ જોઈએ. બહુ સરળ વ્યાખ્યાઓ છે, ધ્યાન રાખજો. તો અહીંયા આપણે જોવાનું છે બેટા કે શ્રેણિકને સામાન્ય શ્રેણિક અને અસામાન્ય શ્રેણિક ક્યારે કહેવાય. ક્લિયર? તો સમજો. સામાન્ય શ્રેણિક તો બાળકો સામાન્ય શ્રેણિક કોને કહેવાય? તો કોઈ પણ બેટા ચોરસ શ્રેણિક હોય અને એ ચોરસ શ્રેણિકના
નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય ના હોય, બરાબર બેટા સમજો, ચોરસ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય ના હોય તો એને સામાન્ય શ્રેણિક કહે છે. એને બેટા ઇંગ્લિશમાં કહીશું નોન સિંગ્યુલર મેટ્રિક્સ. નોન સિંગ્યુલર મેટ્રિક્સ. જોજો એની વ્યાખ્યા લખો બેટા. જો ચોરસ શ્રેણિક એ માટે જો એના નિશ્ચાયકનું મૂલ્ય ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 થાય બાળકો. નિશ્ચાયક કોનો મળે? લ્યા ચોરસ શ્રેણિકનો જ મળે. કઈ રીતે મળે? તો નિશ્ચાયકનું મૂલ્ય શોધતા બેટા પહેલાં જ સ્વાધ્યાયમાં શીખવાડ્યું હતું. એનું વિસ્તરણ કરવાનું. જો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય ના મળે તો એવા ચોરસ શ્રેણિક એને સામાન્ય શ્રેણિક કહે છે. ક્લિયર બેટા? તો સામાન્ય શ્રેણિક કોને કહેવાય? કે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય ન હોય એવા શ્રેણિકને સામાન્ય શ્રેણિક કહે છે. ક્લિયર બેટા? હવે આનાથી વિરુદ્ધ બેટા અસામાન્ય શ્રેણિક. વિરુદ્ધાર્થી શબ્દ જેવું છે. જો પ્રભુ, સામાન્યનો વિરુદ્ધાર્થી અસામાન્ય, એટલે આમાં જે ગુણધર્મ હોય એના કરતાં વિરુદ્ધ હોય. તો ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 નું વિરુદ્ધ શું થાય બેટા? યસ, ઇક્વલ્સ ટુ 0. બહુ સિમ્પલ. તો જો ચોરસ શ્રેણિક એ માટે નિશ્ચાયક એ બરાબર 0 હોય તો એવા શ્રેણિક એને અસામાન્ય શ્રેણિક કહે છે. અસામાન્ય શ્રેણિક કહે છે. શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય. ક્લિયર? ઇંગ્લિશમાં બેટા આને કહીશું સિંગ્યુલર મેટ્રિક્સ. જો પ્રભુ, ઇંગ્લિશમાં ભૂલ ના થાય. આમ તો અ લગાવવાથી નિષેધ થાય, ઇંગ્લિશમાં નોન લગાવવાથી નેગેશન એટલે કે નિષેધ થાય, પણ ઉલટું છે. સમજો, ઇંગ્લિશમાં ભૂલ પડતી હોય તો પ્રભુ ઇંગ્લિશ શબ્દ જોતા જ નહીં, આપણે ગુજરાતીમાં પરીક્ષા આપવાની છે. ક્લિયર બેટા? નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય ન હોય તો એને સામાન્ય શ્રેણિક કહેવાય. આ એક યાદ રાખવાનું, આમાં ઊંધું કરવાનું. ડઝ નોટ ઇક્વલ્સ ટુનું ઇક્વલ્સ ટુ થઈ જાય. ક્લિયર પ્રભુ? ઓકે. હવે બેટા આપણે એક અગત્યની નોંધ ભણીશું. સમજો. ક્લિયર? જો એ તથા બી બરોબર બેટા સમજો. એ તથા બી સમાન પ્રકારના સામાન્ય શ્રેણિક હોય એ તથા બી સમાન પ્રકારના સામાન્ય શ્રેણિક હોય તો એ બી તથા બીએ પણ તે જ પ્રકારના સામાન્ય શ્રેણિક થાય. સામાન્યનો મતલબ નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય ન હોય. આનો મતલબ એવો થયો બેટા કે બે શ્રેણિક જો સામાન્ય હોય એટલે બેટા ચોરસ શ્રેણિક તો હોય જ. એડજોઇન્ટ હોય, ચોરસ શ્રેણિક હોય જ. શ્રેણિકનું નિશ્ચાયક હોય, ચોરસ શ્રેણિક હોય જ. એકમ શ્રેણિક હોય, ચોરસ શ્રેણિક હોય જ. સંમિત શ્રેણિક હોય, વિસંમિત શ્રેણિક હોય, ચોરસ શ્રેણિક હોય જ. ક્લિયર? તો એ ને બી બંને સમાન પ્રકારના સામાન્ય શ્રેણિક હોય. ચોરસ શ્રેણિક તો ખરા પણ બંને સમાન પ્રકાર. ધેટ મીન્સ આ 3/3 તો આ પણ 3/3, આ 2/2, આ તો 2/2 જ. અને સામાન્ય શ્રેણિકનો મતલબ બંનેના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય નથી. અને જો આ બંનેનો ગુણાકાર કરવામાં આવે, ચાહે એ બી લો કે ચાહે બી લો, તો એ પણ કેવું થશે? સામાન્ય શ્રેણિક જ થશે. એનો મતલબ એવો થયો બેટા એ બીનો માનાંક પણ 0 નહીં થાય, કારણ કે આ બંને પણ કેવા થયા? સામાન્ય શ્રેણિક થયા. સામાન્ય શ્રેણિક થાય એટલે બેટા સામાન્ય શ્રેણિકનો કન્સેપ્ટ લાગુ પડે. એ બીનો
નિશ્ચાયક પણ 0 નહીં થાય અને BAનું નિશ્ચાયક પણ 0 નહીં થાય. આ નિશ્ચાયક છે બેટા, માનાંક નથી. હમણાં ભૂલમાંથી માનાંક બોલી ગયો, ધ્યાન રાખજો, ભૂલ થઈ ગઈ મારી. આ શ્રેણિકનો નિશ્ચાયક છે બાળકો. ક્લિયર? અને A ને B નો જે પ્રકાર હોય તે જ AB ને BA નો પ્રકાર થાય. દેટ મીન્સ આ બંને 3x3 પ્રકારના હોય તો AB પણ 3x3 પ્રકારનો હોય, BA પણ 3x3 પ્રકારનો હોય. ક્લિયર બેટા? લખી નાખો. હવે અંતે એક અગત્યનું પરિણામ બાળકો બીજું સાબિત કરવા જઈ રહ્યો છું. ધ્યાન રાખજો, બહુ જ ઉપયોગી છે ગુજરાત માટે, જય માટે. આજે બેટા ઘણી બધી થિયરીઓ ચાલી, એનું વ્યવસ્થિત પુનરાવર્તન કરી લેજો બેટા. તો આગળ જે સમ્સનો હું વિડીયો અપલોડ કરીશ તમને એમાં બહુ જ મજા આવશે. ક્લિયર? બહુ જ અગત્યનું બાળકો સૂત્ર લખવા જઈ રહ્યો છું. ચોરસ શ્રેણિક n કક્ષાવાળા, ચલો n કક્ષાવાળા ચોરસ શ્રેણિક A માટે. n કક્ષાનો મતલબ ચોરસ શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા n જેટલી સમાન છે. એડજોઇન્ટ A નો નિશ્ચાયક, દેખો બેટા નિશ્ચાયક બોલું છું, બરાબર નિશ્ચાયક A રેઝ ટુ n-1. નિશ્ચાયક A રેઝ ટુ n-1. એડજોઇન્ટ A છે બેટા, D નથી, એડજોઇન્ટ A. બાળકો જેટલી ચોરસ શ્રેણિકની કક્ષા હોય, કક્ષા એટલે હાર અને સ્તંભની સંખ્યા, એના કરતાં આ 1 ઘાત અહીંયા ઓછી થાય. ક્લિયર? પણ ચોરસ શ્રેણિક માટે જ સાચું છે. એટલે આ બેટા જ્યાં એડજોઇન્ટ આવે, જે પણ સૂત્રમાં એ બધું ચોરસ શ્રેણિક જ હોય. હવે આની બેટા હું તમને સાબિત કરું. જુઓ, ચોરસ શ્રેણિક A માટે બાળકો હમણાં જ મેં આજે અગત્યનું પરિણામ સાબિત કર્યું. જો તમને યાદ કરાવો, આવડ્યું હતું બેટા. એડજોઇન્ટ A ઇન્ટુ A ઇક્વલ્સ ટુ A ઇન્ટુ એડજોઇન્ટ A ઇક્વલ્સ ટુ નિશ્ચાયક A ઇન્ટુ I. આજે બેટા મેં સાબિતી આપીને તમને. ક્લિયર? હવે જો આના બરાબર આ લઈને હું શરૂઆત કરું છું. હવે એડજોઇન્ટ A ઇન્ટુ A ઇક્વલ્સ ટુ નિશ્ચાયક A ઇન્ટુ I. I એટલે બાળકો શું છે? એકમ શ્રેણિક છે. ક્લિયર? અહીંયા બેટા મેં એવું ધાર્યું કે આ જે ચોરસ શ્રેણિક A છે ને એ 3x3 પ્રકારનો છે. લો એ લખું, 3x3 પ્રકારના ચોરસ શ્રેણિક A માટે. I એટલે બેટા એકમ શ્રેણિક. કોઈ પણ શ્રેણિકની બહાર કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો દરેકે દરેક સભ્ય જોડે ગુણાય. નિશ્ચાયક પણ એક પ્રકારની વાસ્તવિક સંખ્યા છે બેટા, એટલે આ નિશ્ચાયકે અંદર રહેલા દરેકે દરેક સભ્ય જોડે ગુણાશે. શ્રેણિક છે બેટા, શ્રેણિકમાં ગુણાય તો દરેક સભ્ય સાથે ગુણાય. અને જો નિશ્ચાયક હોત છે નહીં બેટા, હોત, જો નિશ્ચાયક હોત તો કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભને જ ગુણાય. પરંતુ બેટા આ શું છે? શ્રેણિક છે. ક્લિયર? ખ્યાલ આવે છે શું કહું છું? ઓકે, સમજો બેટા. હવે આના બરાબર આપણને પરિણામ મળ્યું છે. એડજોઇન્ટ A ઇન્ટુ A બરાબર બેટા મળ્યું ને, હું ફરીથી લખું છું. ક્લિયર? ક્લિયર બેટા? આ અહીંયા કોપી મારી. હવે બંને બાજુ નિશ્ચાયક લેતા, સમજો, બંને બાજુ બેટા નિશ્ચાયક લઉં છું. બેટા શ્રેણિકની આજુબાજુ નિશ્ચાયક હોય, શ્રેણિકની આજુબાજુ માનાંક ના હોય. આ શ્રેણિક છે ભાઈ, આ એ શ્રેણિક છે. બે શ્રેણિકનો ગુણાકાર કરવાથી નવો શ્રેણિક જ ઉત્પન્ન થાય. બે શ્રેણિકનો સરવાળો કરો તોય શ્રેણિક મળે, બે શ્રેણિકની બાદબાકી કરો તોય શ્રેણિક મળે, બે શ્રેણિકનો ગુણાકાર કરો તોય શ્રેણિક મળે, અને બે શ્રેણિકનો ભાગાકાર એવું ચાલ્યું નથી, એવી કોઈ થિયરી નથી બેટા, ધ્યાન રાખજો. બે શ્રેણિકમાં 3 પ્રકારની ક્રિયા છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર. ભાગાકારની ક્રિયા નથી બેટા. આ ત્રણેય ક્રિયા કરવાથી નવો શ્રેણિક જ મળે. તો આ આખો એક શ્રેણિક છે. શ્રેણિકની આજુબાજુ નિશ્ચાયક લખાયો.
આ બાજુ પણ શું છે બેટા? શ્રેણિક. તો શ્રેણિકનો નિશ્ચાયક કઈ રીતે મળે? આજની પહેલી થિયરી કે શ્રેણિકનો નિશ્ચાયક એટલે શ્રેણિકની જગ્યાએ નિશ્ચાયક કરવાનો, સભ્યો જૈસે થે અવસ્થામાં રાખવાના, એટલે સભ્યો જેમ છે તેમ રાખવાના બેટા. આ બાજુ નિશ્ચાયક કર્યો, આ બાજુ શ્રેણિક, શ્રેણિકનો નિશ્ચાયક સભ્યો જૈસે થે, ખાલી શ્રેણિકની જગ્યાએ બેટા શું કરવાનું છે? નિશ્ચાયક કરવાનું છે. હવે આ નિશ્ચાયકનું બેટા સાદરૂપ આપું પહેલી હારની મદદથી. નિશ્ચાયક એ હાર સ્તંભ બંધ એટલે થશે નિશ્ચાયક એનો વર્ગ -0. તો ઓવરઓલ થયું નિશ્ચાયક એનો ઘન. હવે અહીંયા બાળકો આજે મેં તમને એક નિયમ લખાવ્યો હતો. જો બેટા આવો હતો કે એ ને બી બે ચોરસ શ્રેણિક હોય તો નિશ્ચાયક એ બી બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક બી. બંને સમાન પ્રકારના ચોરસ શ્રેણિક હોય તો આ રીતે બંને શ્રેણિકને છૂટો છૂટો નિશ્ચાયક આપી શકાય. તો આ ગુણધર્મનો ઉપયોગ બેટા આમાં કરું છું, છૂટો છૂટો નિશ્ચાયક બંનેને આપી દઉં છું. એટલે આ ઉડી ગયા બેટા. તો અંતે મળ્યું એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક એનો વર્ગ. અહીંયા બેટા 2 ઘાત એટલા માટે આવી કારણ કે શરૂઆતમાં જે શ્રેણિક આપણો એ હતો કેવો હતો? 3/3 પ્રકારનો હતો. એટલે કક્ષા 3 હોય તો 1 ઘાત ઘટે, તો શરૂઆતમાં n કક્ષા હોય તો 1 ઘાત ઘટે એટલે કે n-1. આમ વ્યાપક રીતે ખ્યાલ આવે છે ને બાળકો? જેટલી ચોરસ શ્રેણિકની કક્ષા હોય એટલે કે જેટલી હાર અને સ્તંભની સંખ્યા હોય એના કરતાં અહીંયા 1 ઘાત ઓછી આવે. ક્લિયર બેટા? અહીંયા 3/3 પ્રકારનો લીધો હતો એટલે 1 ઘાત ઓછી આવી 2. વ્યાપક રીતનો મતલબ n કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય તો અહીંયા n-1 ઘાત આવે. ક્લિયર બેટા? તો આજની થિયરી બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી. આશા રાખું છું બેટા કે તમે ઘરે મહેનત કરશો, બહુ સિન્સિયર છો, ઘરે મહેનત કરતા રહેજો બાળકો. અને વારે ઘડીએ વિડીયો સ્ટોપ કરીને બેટા નોટ્સ પણ બનાવતા રહેજો. નોટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ક્લિયર? જય શ્રી કૃષ્ણ બેટા.